Audio Jungle. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 12 ની અંદર સંસ્કૃત વિષયમાં ગદ્ય 14 વિવાહ સંસ્કાર ભાગ 1 કે જેના વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રાચીન ભારતીય જે જીવન પ્રણાલી છે એ જીવન પ્રણાલીની અંદર જે 16 સંસ્કાર છે એની પરંપરા, આ 16 સંસ્કારની જે પરંપરા છે એ ખૂબ જ પ્રચલિત છે. એક માન્યતા મુજબ, એટલે કે એક માન્યતા મુજબ છે એ મનુષ્ય જે જન્મથી કેટલાક ગુણો છે એ લઈને આવે છે, તો આ જે ગુણો છે એનું સ્થાપન થવું જોઈએ અને એનું જાળવણી છે એ પણ થવું જોઈએ. કે માન્યતા મનુષ્ય છે એ ગુણો ક્યારથી લઈને આવે છે? જન્મથી લઈને આવે છે. આ ગુણો છે એની આપણે જાળવણી કરવી જોઈએ અને એની સ્થાપન કરવું જોઈએ. કારણ કે વ્યક્તિ છે એ પોતે જન્મ એટલે કે ગર્ભાધાનથી આ બધા જે એ ગર્ભાધાનથી માંડીને પોતાના મૃત્યુ સુધી એને 16 સંસ્કાર છે, એ 16 સંસ્કાર છે એની અંદર એને પ્રતિપાદન છે એ કરવામાં આવે છે. 16 સંસ્કારો છે મનુષ્ય જન્મની સાથે લઈને આવતો નથી, પરંતુ એને જન્મથી ગર્ભાધાનના સમય દરમિયાન એટલે કે મૃત્યુ સુધીની આખી એની યાત્રાની અંદર એને 16 સંસ્કારો છે એને પ્રતિપાદન કરવામાં આવેલા છે. અને એ 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર જે છે વિવાહ સંસ્કાર, કે જેના આપણે વિશે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ જે વિવાહ સંસ્કાર છે એનો આધાર છે એ છે કલ્પશાસ્ત્ર. શું છે? કલ્પશાસ્ત્ર. એ કલ્પશાસ્ત્ર છે એ વૈદિક જે સાહિત્ય છે, એટલે કે જે વૈદિક સાહિત્ય છે એની અંદર એના 6 વેદાંગો વિશે આપણે અભ્યાસ કરી ગયા. શું છે એના 6 વેદાંગો? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ. એની અંદરનું જે શિક્ષા અને બીજા નંબરનું જે કલ્પ છે, આ કલ્પ છે એના પણ પાછા 4 ભાગ છે એ પડે છે. શું પડે છે? એના 4 ભાગ. પેલું આવે છે સૌતસૂત્ર, બીજું આવે છે ગૃહ્ય સૂત્ર, ચોથું આવે છે ધર્મસૂત્ર અને ચોથું આવે છે શુલ્બસૂત્ર. આ જે 4 છે એમાંનું જે આ ગૃહ્ય સૂત્ર છે, એ ગૃહ્ય સૂત્રની અંદર જે વિવાહ સંસ્કાર છે એ ખૂબ જ મહત્વના છે. શેની અંદર આવે છે? કે આ 6 વેદાંગો છે એનું એક છે કલ્પશાસ્ત્ર. એ કલ્પશાસ્ત્રના 4 છે કે સ્ત્રોત, ગૃહ્ય, ધર્મ અને સૂત્ર. એમાં એની અંદર આ ગૃહ્ય સૂત્રની અંદર એટલે કે વિવાહ સંસ્કાર છે એ મુખ્ય છે. ઘણી બધી વિવાહ સંસ્કારની અંદર વિધિઓ છે એ આવે છે. એમાંની 2 વિધિઓ છે, એક પ્રદક્ષિણા અને બીજી છે સપ્તપદી. વિધિઓ ઘણી બધી છે, એમાંની જે આ 2 વિધિઓ છે એ કેવી છે? મુખ્ય વિધિઓ છે. એમાંની આ પહેલી વિધિ છે પ્રદક્ષિણા, કે જેને આપણે પરિક્રમા એવા શબ્દથી પણ આપણે એને ઓળખીએ છીએ. તો આ પ્રદક્ષિણા એટલે શું? જે કોઈ એક પદાર્થ છે એને ચારે તરફ ફરવું, ચારે તરફ ફરવું, કે જેને શું કહેવાય છે? પ્રદક્ષિણા અથવા પરિક્રમા. અહીંયા જે વિવાહ સંસ્કાર છે એની અંદર જે અગ્નિ છે એ યજ્ઞનો જે કુંડ છે
એ અગ્નિના કુંડની ફરી ચારે બાજુ એટલે કે વર અને વધુ એ ચારે તરફ એટલે કે દક્ષિણથી કે દક્ષિણ બાજુ અથવા તો જમણી બાજુથી જે ફરે છે એને શું કહેવાશે? પ્રદક્ષિણા. એ પ્રદક્ષિણા છે એ વિવાહ સંસ્કારની અંદર કેટલી છે? 4. શું છે? 4 પ્રદક્ષિણા. એમાંથી આ 4 પ્રદક્ષિણામાંથી એકથી જે 3 ફેરા છે એની અંદર જે કન્યા છે એનું નેતૃત્વ છે. એનું શું છે? નેતૃત્વ છે. એટલે કે 3 ફેરાની અંદર કન્યા છે એ આગળ હોય છે અને જે ચોથો ફેરો છે, ચોથો ફેરાની અંદર જે વર છે એનું નેતૃત્વ હોય છે. હવે આ નેતૃત્વ એટલે શું? કે જીવનના જે ઘણા બધા આપણે કાર્યો કરતા હોય છે એમાં સુશીલ અને સૌજન્યશીલ એવી પત્નીના સાથથી જે જીવનના કાર્યો છે એ સંપન્ન કરીએ છીએ. એટલા માટેથી આ 1 થી 3 ફેરાની અંદર કન્યાનું નેતૃત્વ હોય છે, જ્યારે ચોથા ફેરાની અંદર વરનું નેતૃત્વ એટલા માટે હોય છે એટલે કે ઉત્તરાવસ્થાની અંદર અહીંયા કે વરના માર્ગદર્શન હેઠળ છે જીવન છે એને સંપન્ન કરવાનું હોય છે. એટલે કે આ 4 ફેરાઓ છે એનું એ મહત્વ બતાવવામાં આવેલું છે. અને આ 4 ફેરા જે 4 પ્રકારના જે પુરુષાર્થ છે એને પણ આમાં વણી લીધેલા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકારના જે પુરુષાર્થ છે એને આ 4 પ્રકારના ફેરા સાથે વણી લીધેલા છે. એટલા માટેથી આ પ્રદક્ષિણા શબ્દ છે કે પ્રદક્ષિણા વિધિ છે એ વિવાહ સંસ્કારની અંદર મુખ્ય વિધિ છે. ત્યાર પછી આપણે જોઈએ તો સપ્તપદી કે સમાનામ પદાનામ સમાહારઃ એટલે કે 7 પગલા છે એનો સમૂહ. 7 પગલાઓનો સમૂહ. આ જે વિધિ છે એ જે લગ્ન છે એની અંતિમ વિધિ છે. એટલે કે ઘણા બધા પ્રકારની વિધિઓ હોય છે, એમાંની અંતિમ વિધિ છે એ સપ્તપદી. અને આ 7 પગલાઓ છે એ સમાજ, અગ્નિ એટલે કે અહીંયા આપણે લઈએ ઈશ્વર, આ બધાની સાક્ષીએ 7 પગલાઓ છે એ વર અને વધુ એની સામે ફરે છે. એની સામે ડગલાઓ શું કરે છે? એને માંડે છે. એટલે કે 7 પગલાઓના જે સમૂહ છે ને શું કહેવામાં આવે છે? સપ્તપદી. કે 7 પગલાની અંદર લગ્ન છે એ અંતિમ વિધિ છે. સમાજ અને ઈશ્વરની સાક્ષીએ કન્યા અને વર છે એ પોતાના નિયમો છે એનું બાંધે છે. ત્યાર પછીનું આવે છે ગૃહસ્થાશ્રમ કે એને 4 તબક્કાની અંદર, શેની અંદર? કે 4 તબક્કા છે એ ગૃહસ્થ આશ્રમની અંદર જોવા મળે છે. કેટલા તબક્કા છે? 4 કે જેને આપણે આશ્રમ વ્યવસ્થા છે એની અંદર એને વિભાજિત કરેલી છે. એ સમયની અંદર માણસનું આયુષ્ય છે એ 100 વર્ષ અનુસાર ઋષિ મુનિઓ છે એને આ 4 તબક્કાની અંદર એને વિભાજિત કરેલું હતું. કે બ્રહ્મચારી આશ્રમ કે જેની અંદર 1 થી 25 વર્ષ, ગૃહસ્થાશ્રમ કે જેની અંદર 26 થી 50 વર્ષ, વાનપ્રસ્થાશ્રમ કે જેની અંદર 51 થી 75 વર્ષ અને સંન્યાસ આશ્રમ એટલે કે એની અંદર 76 થી 100 વર્ષ સુધીનું આયુષ્ય છે એ માણસ છે એને ભોગવવાનું હોય છે. અને એ ભોગવતા પોતાનો ગૃહસ્થાશ્રમ છે એને પાળવાનો કીધો છે. એટલા માટે કીધું છે કે ધન્ય છે ગૃહસ્થાશ્રમ. કારણ કે આ ગૃહસ્થાશ્રમ
એટલા માટે ધન્ય કહેવાનો છે કે એની અંદર તમામ જીવસૃષ્ટિ છે, માત્ર મનુષ્ય જ નહીં પણ તમામ જીવસૃષ્ટિનો આધાર છે એ ગૃહસ્થાશ્રમ છે. એનું લાલન પાલન પોષણ છે એ કોને આધારે થાય છે? આ ગૃહસ્થાશ્રમને માટે. એટલા માટે ધન્ય ગૃહસ્થાશ્રમ આવો શબ્દ મૂકી અને પણ તમને એક વિવરણાત્મક નોંધ છે એ મૂકી શકે. આવો શબ્દ શું મૂકી કે ધન્ય ગૃહસ્થાશ્રમ. ખાલી આમ તો મૂકે જ છે તમારી સામે, પણ ક્યારેક પ્રશ્ન છે ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે ધન્ય ગૃહસ્થાશ્રમ. અને છેલ્લો છે બાળકો સંસ્કાર, કે સમ પ્લસ કૃ એ ધાતુ પરથી આ સંસ્કાર શબ્દ છે બનેલો છે, કે જેની અંદર થાય છે સંસ્કાર છે, કે જેની અંદર એનું શું થશે કે કોઈ પણ માણસ છે એટલે કે બે આત્માઓ હોય છે એને શુદ્ધ કરવાનું કામ છે એ કોણ કરે છે? સમ પ્લસ કૃ એટલે કે સંસ્કાર. અહીંયા જે સંસ્કાર છે બે આત્માઓ એટલે કે માત્ર એને શરીરથી નહીં, અહીંયા શરીર અને મન એનાથી એને શું કરવાનું હોય છે? શુદ્ધ છે એ થવાનું હોય છે. શેમાં થવાનું હોય છે? કે શરીર અને મન. અહીંયા વિવાહ સંસ્કારની અંદર જે બે આત્માઓ છે એ અલગ અલગ છે. કેવા છે? જુદા જુદા. અને એ જુદા જુદા આત્મા છે એની ऐक्यता સાધવાનું કામ કોણ કરે છે? કે જે લગ્ન વિવાહ કોણ કરે છે? કે વિવાહ. એટલા માટેથી એવા આ શબ્દ છે એને શુદ્ધ કરવું એવું પણ કરી શકીએ અને પરિમાર્જિત કરવું એવો પણ એનો થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તમને વિવરણાત્મક નોંધની અંદર આ પ્રદક્ષિણા છે, બીજું છે આ સપ્તપદી, ગૃહસ્થાશ્રમ અને ચોથું સંસ્કાર, કે જે તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એની અંદર બીજા સંદર્ભ અને સમીક્ષાત્મક નોંધ તો આવશે, પણ જ્યારે આપણે પાઠનું અનુવાદ શીખશું ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. હવે આપણે પાઠ છે એનું અનુવાદ જોઈએ. પેજ નંબર 59 ઉપર આપેલો છે 14મો પાઠ છે વિવાહ સંસ્કાર. અહીંયા યજમાન છે કે વિવાહ સંસ્કારે વિવિધા વિધયો ભવંતી, એટલે કે વિવાહ સંસ્કારની અંદર વિવિધા એટલે કે જુદા જુદા પ્રકારની વિધયો એટલે કે વિધિઓ ભવંતી એટલે હોય છે, કે વિવાહ સંસ્કારમાં જુદા જુદા પ્રકારની વિધિઓ હોય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ એકઃ, કે તેમાં આપણે ભણી ગયા પ્રદક્ષિણા, કે તેમાં પ્રદક્ષિણા નામની એક પ્રસિદ્ધ વિધિ છે. પ્રસિદ્ધો એટલે શું થશે? પ્રસિદ્ધ. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, કિમ એટલે શું? કે આ પ્રદક્ષિણા શું છે? જો બાળકો, આ કોણ સંવાદ કરે છે? એક યજમાન અને પુરોહિત. અહીંયા બે વ્યક્તિ વચ્ચેનો જે વાર્તાલાપ છે એ વ્યક્તિ વચ્ચેનો જે વાર્તાલાપ છે એ સાથે આપણે સંસ્કૃત ભાષાને ખૂબ નાના નાના વાક્યો દ્વારા એને આપણે શીખી શકીએ, એ પણ આ પાઠનો આશય છે. એટલા માટે અહીંયા યજમાન અને પુરોહિત વચ્ચેનો જે સંવાદ છે, એટલે સૌથી પહેલા યજમાન છે પુરોહિતને પ્રશ્ન કરે છે કે પ્રદક્ષિણા એટલે શું? હવે પુરોહિત છે જવાબ આપે છે કે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમ અપી પદાર્થ પરિતઃ ભ્રમણમ સૂચયંતી. સામાન્યતઃ એટલે સામાન્ય રીતે, પ્રદક્ષિણા શબ્દ છે એવો છે કે કમ અપી પદાર્થ કોઈ પણ એક પદાર્થનું, ચરિતઃ એટલે કે ચારે તરફ શું થશે? ભ્રમણ સૂચયતી. ભ્રમણમ એટલે કે ભ્રમણ કરવું, ફરવું. અહીંયા આપણે પ્રદક્ષિણામાં શીખી ગયા કે ચારે તરફ ફરવું એ શું થશે? પ્રદક્ષિણા. પરંતુ વિવાહ સંસ્કારો આદિ પ્રદક્ષિણા શબ્દનો એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિ પ્રથમ માયતી. પરંતુ વિવાહ સંસ્કારની અંદર પ્રદક્ષિણા શબ્દ છે એક વિશિષ્ટ ક્રિયા છે, એનું શું કરાવે છે? એ સ્મરણ કરાવે છે.
શેમાં કરાવે છે કે વિવાહની અંદર. શેમાં કરાવે છે? વિવાહની અંદર. હવે યજમાન છે એ ફરી પાછા પૂછે છે કે કાસા વિશિષ્ટ ક્રિયા, તો એ વિશિષ્ટ ક્રિયા છે એ કઈ છે? કોણ પૂછે છે? અહીંયા યજમાન છે એ પુરોહિતને પૂછે છે. પુરોહિત છે એ જવાબ આપે છે કે વિવાહ સંસ્કારે વર વધુ યજ્ઞા પરિતઃ ચતુર્વરમ પરિક્રામતઃ, કે વિવાહ સંસ્કારની અંદર વર અને વધુ જે યજ્ઞનો કુંડ છે એને ચારે તરફ ફરે છે. ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. ઇયમ ક્રિયા, આ ક્રિયા લોકે એટલે સંસારમાં, કે આ ક્રિયા સંસારમાં કોના નામથી ઓળખાય છે? પ્રદક્ષિણા નામથી ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રદક્ષિણા, સપ્તપદી, ગૃહસ્થાશ્રમ અને સંસ્કાર એ 4 શબ્દો વિશેની સમજૂતી મેળવી અને પ્રદક્ષિણા શબ્દ સુધીનો આપણે અનુવાદ છે શીખ્યા. હવે પછી અધૂરું રહેલું અનુવાદ છે એ આપણે ભાગ 2 એટલે કે બીજા પીરિયડની અંદર શીખશું.